Hello friends, myself Rajin Chatrola, and All India rank 693 CEC 2024. આજે આપણે વાત કરવાના છે એથિક્સ માટે અને સ્પેશિયલી જેનો એક ઇમ્પોર્ટન્ટ સેક્શન છે કેસ સ્ટડી માટે. આપણે કેસ સ્ટડી જોઈએ કે ફોર એક્ઝામ્પલ 250 માર્ક્સનું પેપર છે જીપીએસસીમાં. તો એમાં એપ્રોક્સિમેટ 8 કેસ સ્ટડી છે 25 માર્ક્સ ઈચની. તો એપ્રોક્સિમેટ ઇટ વિલ ગિવ્સ યુ 200 માર્ક્સ. જ્યારે ક્વેશ્ચનના છે જસ્ટ 50 માર્ક્સ. તો બાય ડિફોલ્ટ છે કે તમે મેથેમેટિકલી બી તમે વિચારો તો સૌથી વધુ તમારે મહેનત જે કરવું પડે એ કરે કેસ સ્ટડીમાં કરો. અને મેં મારી ખુદના જે પ્રીવિયસ અટેમ્પ મેં આપેલા છે 4 યુપીએસસી મેન્સ આપેલી છે તો કન્સિસ્ટન્ટલી જે મારા એથિક્સમાં માર્ક છે 98 થી ઇમ્પ્રુવ થઈને 115 થયા છે. તો આ જે ઇમ્પ્રુવમેન્ટ છે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે કેસ સ્ટડીમાં જે મારો અપ્રોચ હતો એને વધુ કોન્ટ્રીબ્યુશન કરેલું છે કે કઈ રીતે કેસ સ્ટડી અપ્રોચ કરવી. તો જો એ તમને એકવાર નૂક તમને ખબર પડી જાય તો કેસ સ્ટડી અથવા પર્ટિક્યુલરલી એથિક્સના ફિલ્ડમાં પેપરમાં જે તમારે જે માર્ક્સ સ્કોર કરવાના હોય રિલેટિવલી તમારે ઈઝી બની રહે. બીજી વસ્તુ એક તમારે એ જોવાની છે કે ભાઈ એથિક્સની જ્યારે કેસ સ્ટડી તમે લખતા હો ને મોરલેસ કયો અપ્રોચ લેવાનો હોય મોરલેસ બધાનો સેમ જ હોય. તમે કેસ સ્ટડી તમે જોતા હો કે મોરલ તમે લખ્યું હોય તો તમારા ફ્રેન્ડે લખ્યું હોય તો 2 થી 3 જણા જે ગ્રુપમાં તમે લખતા હો તમે જોતા હો કે મોરલેસ કેસ સ્ટડી બધાની આન્સર હોય છે મોરલેસ સેમ જ હોય છે. પણ જ્યારે એને માર્ક્સ આપવામાં આવે એવા તો ક્યાં ક્યાં ન્યુઆન્સીસ એક્ઝામિનર ચેક કરતા હોય છે કે જે એ પ્રેઝન્ટ હોય તો તમને વધુ માર્ક્સ મળી શકે અને શાયદ એ એબ્સન્ટ હોય તો તમને મે બી એક કોસ્ટ થઈ શકે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ક્યાં ક્યાં વસ્તુ ક્યાં ક્યાં ન્યુઆન્સીસ તમારે આમાં એડ કરવા જોઈએ કેસ સ્ટડીમાં જેનાથી તમારા માર્ક્સ કપાય નહીં. આપણે ઓવરઓલ વાત કરીએ કે કેસ સ્ટડીમાં ફોર એક્ઝામ્પલ 25 માર્ક્સની કેસ સ્ટડી એક છે અને એવી 8 છે પર્ટિક્યુલર તો એના માટે એપ્રોક્સિમેટ માર્ક્સ બને છે 200. તો મેથેમેટિકલી આપણે જ્યારે વિચારીએ જ્યારે 180 મિનિટ્સ હોય છે તમારા માટે 250 માર્ક્સ માટે તો ત્યારે જો તમારે 200 માર્ક્સ માટે તમારે એપ્રોક્સિમેટ પર કેસ સ્ટડી તમારે મળશે 18 મિનિટ્સ. હવે આ 18 મિનિટ્સને બી આપણે ડિવાઈડ કરીએ કે કઈ રીતે આપણે યુટિલાઇઝ કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે ભાઈ 2 કા 3 મિનિટ એપ્રોક્સિમેટ તમે કેસ સ્ટડીને અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં યુઝ કરો કે ભાઈ કેસ સ્ટડી કેવા શું માંગે છે અને બાકીની જે 15 થી 16 મિનિટ છે જે આઈડિયલી તમારે એ રાઇટ અપ કરવામાં યુઝ કરવાની. આઈડિયલી જો યુપીએસસી ની જો પેટર્ન ફોલો કરશે જીપીએસસી તો એ કન્ડિશનમાં તમને અહીંયા આપે 4 અથવા 5 પેજ તમને અહીંયા મળશે પ્રોપરલી લખવા માટે. તો આ તમારે એક બ્રોડ ફ્રેમવર્ક યાદ રાખવાનું છે કે ભાઈ તમારે વિધિન 18 મિનિટ્સ તમારે કેસ સ્ટડી રીડ બી કરવાની છે સાથે સાથે 4 અથવા 5 પેજ એના વિશે લખવાનું બી છે જેટલા બી ક્વેશ્ચન્સ હોય. હવે કેસ સ્ટડી પ્રિપેર કઈ રીતે કરવી. હવે ફોર એક્ઝામ્પલ હું શું કરતો કે યુપીએસસી માં જેટલા બી પીવાયક્યુઝ છે એને મેં કેટેગરાઇઝ કરેલા હતા. જેટલી બી કેસ સ્ટડી છે એને કેટેગરાઇઝ કરી હતી. અમુક કેસ સ્ટડી લેટ સપોઝ એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ ઉપર હોય, અમુક કેસ સ્ટડી લેટ સપોઝ એન્વાયરમેન્ટલ ઇશ્યુ ઉપર હોય, અમુક કેસ સ્ટડીમાં લેટ સપોઝ ફોર એક્ઝામ્પલ કંઈક એવો ઇશ્યુ હોય લેટ સપોઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ નું હોય, અમુક કેસ સ્ટડી લેટ સપોઝ ફોર એક્ઝામ્પલ હોય વર્ક કલ્ચર ઉપર હોય. તો તમારે છે ને સ્પેસિફિકલી પહેલા છે ને આ વસ્તુ ડિસાઈડ કરવાની છે કે જેટલા બી પીવાયક્યુ ઓલરેડી પૂછેલા હોય તો તમે ડિવાઈડ કરો કે કયા કયા કેસમાં તમે એને ડિવાઈડ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ આ એન્વાયરમેન્ટની કેસ સ્ટડી લેટ સપોઝ મારે પ્રિપેર કરવી છે તો હું શું કરતો કે ભાઈ હું અને મારા 4 થી 5 જણા ફ્રેન્ડ હતા તો જેટલી બી એક દિવસ અમે બેસી અને એન્વાયરમેન્ટની રિલેટેડ જેટલી બી કેસ સ્ટડી ને બધી એકવાર સોલ્વ કરી નાખી. સાથે સાથે સોલ્વ કરવી એટલે કઈ રીતે સોલ્વ કરવાની ફોર એક્ઝામ્પલ એના માટે મારી પાસે 3 અથવા 4 કોડ હોવા જોઈએ લખવા માટે જો એની પાસે આવે તો. બીજી વસ્તુ એન્વાયરમેન્ટની કેસ સ્ટડીમાં મોરલ જેટલા બી એથિકલ ડિલેમા હોય ને એ બધા બી પ્રિપોર્ટ પહેલા જ પ્રિપેર્ડ હોવા જોઈએ. તો એક તો તમારી પાસે એથિકલ ડિલેમા રેડી હોવા જોઈએ કે જે બી વસ્તુ હોય પ્લસમાં સાથે સાથે એથિકલ ઇશ્યુઝ એ બી રેડી હોવા જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટમાં જ્યારે તમારે સોલ્યુશન દેવામાં આવે તો ઘણી જગ્યાએ તમે છે બેસ્ટ પ્રેક્ટિસીસ અથવા કેસ સ્ટડીનો બી તમારે યુઝ કરવાનો. તો એ વસ્તુ બી તમારી પાસે અહીંયા રેડી હોવી જોઈએ કે બેસ્ટ પ્રેક્ટિસીસ કઈ કઈ છે બધા ફિલ્ડમાં. અને સાથે સાથે જો એમાં કોઈક ઇનોવેટિવ તમારી પાસે સોલ્યુશન હોય લેટ સપોઝ ઘણી વખત તમને પૂછેલું હોય કે આ કેસ સ્ટડીમાં તમારી પાસે ક્યાં ક્યાં ઓપ્શન છે તો જે એ ઓપ્શન હોય એમાં બી તમારી પાસે કઈ જો ઇનોવેશન વાળી વસ્તુ હોય તો એ બી તમારી પાસે જે ઓપ્શન્સ અવેલેબલ હોય એ બી તમારે પ્રિપેર કરી લેવાના કે કયા કયા ઓપ્શન્સ તમે આઈડિયલી એમાં લખી શકો છો. અને સાથે સાથે એક તમારી પાસે કન્ક્લુઝન બી હોવું જોઈએ કે જે તમે આઈડિયલી બિફોર એન્ડ તમારે વિચારવું ના પડે કે જે આવી કેસ સ્ટડી આવે આવા પ્રકારની કેસ સ્ટડી હોય તો તમે એમાં કયા પ્રકારનું કન્ક્લુઝન લખી શકો. તો કોઈ કેસ સ્ટડી પ્રિપેર કરવી એનો મતલબ આ વસ્તુ થાય કે ભાઈ આ સબ્જેક્ટ માટે જો કોઈ કેસ સ્ટડી આવે
તો મારી પાસે મિનિમમ આટલી વસ્તુ છે ને રેડી હોવી જોઈએ. જો આટલી વસ્તુ મારી પાસે બિફોર હેન્ડ રેડી હોય તો એનો મતલબ એવું થાય કે ભાઈ મારી જે કેસ સ્ટડી છે અથવા મારા ઈ સેક્શન માટે જો કોઈ નવી કેસ સ્ટડી આવશે તો હું આરામથી એને પ્રિપેર કરી લઈશ. આવા મેક્સિમમ 7 થી 8 આસ્પેક્ટ અલગ અલગ ડોમેન મળશે કે જેમાં તમારે અલગ અલગ રીતે પ્રિપેર કરવાનું હોય છે. હવે ફોર એક્ઝામ્પલ હવે હું તમને છે ને મારો ખુદનો એક લખેલો જે આન્સર છે એ હું તમને અહીંયા દેખાડું કે મેં આની આ સેમ ટુ સેમ વસ્તુ છે એ મેં કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી હતી. હવે ફોર એક્ઝામ્પલ તમે જો અહીંયા જુઓ આ મેં આઈ થિંક મેન્સ 2024 ની પહેલા મેં કેસ સ્ટડી લખી હતી વાજીરામ એન્ડ રમેમાં. સમથિંગ કઈ કેસ સ્ટડી એવી છે કે ભાઈ હું સિનિયર બ્યુરોક્રેટ છું, યુ આર અ સિનિયર બ્યુરોક્રેટ્સ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. એસએચજી માટેનું કંઈક કામ છે અને એસએચજી માં પર્ટિક્યુલરલી એવું છે કે પંચાયત લેવલ ઉપર આ સ્કીમ છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. પણ ઘણા બધા જે મેમ્બર હોય છે, જે મેલ મેમ્બર હોય છે, આ બધી વસ્તુનો ઓબ્જેક્શન રેઝ કરે છે. સાથે સાથે ઘણા બધા મેમ્બર ઘણી બધી જે વુમન હોય છે એ ઇટસેલ્ફ અવેર નહીં હોતી કે ભાઈ આ બધી શું રાઈટ હોય છે, શું પ્રોસેસ હોય છે, તો એના લીધે જે એનું ઓપ્ટિમલ પાર્ટિસિપેશન હોય છે એ બી ફૂલફિલ થતું નથી. તો આ એક પ્રોપર એક કેસ સ્ટડી હોય છે કે ભાઈ ઓલ્ધો ગવર્મેન્ટે પ્રોવિઝન બનાવેલું છે એસએચજી માટે, લેકિન સ્ટીલ એ જે પ્રોવિઝન છે, જે ઇન્ટેન્શન છે સેલ્ફ હેલ્પ ગ્રુપ માટેનો, એ ઇન્ટેન્શન ફૂલફિલ થતો નથી. બરોબર? તો આ કેસ સ્ટડી છે પૂરી અને એમાં 3 ક્વેશ્ચન એને આપેલા છે. હવે જ્યારે બી લેટ્સ સપોઝ ફોર એક્ઝામ્પલ એક એડવાઇસ હું તમને એ બી આપીશ અહીંયા, ભાઈ જ્યારે બી તમે કેસ સ્ટડી વાંચો ને એની પહેલા છે ને બિફોર એન્ડ તમારે ક્વેશ્ચન વાંચી લેવાના. ઘણી વખત કેવું થતું હોય કે ભાઈ પૂરી કેસ સ્ટડી એને આપી દીધી હોય એક દોઢ પેજની, પણ જ્યારે એને ક્વેશ્ચન આપ્યા તો ક્વેશ્ચન આખા જીનેરિક હોય, જે તમે કેસ સ્ટડી નો બી વાંચો ને તો બી કઈ ફરક ના પડે. લેટ્સ સપોઝ ફોર એક્ઝામ્પલ એક કેસ સ્ટડી એવી હતી ચાઇલ્ડ લેબર ઉપર હતી અને એની નીચે 2 ક્વેશ્ચન એવા હતા કે સમથિંગ ક્વેશ્ચન દોઢ પેજની આખી કેસ સ્ટડી હતી અને એની નીચે 2 ક્વેશ્ચન એવા હતા કે ભાઈ what are the causes of the child labor in India and write down its ethical issue involved in the child labor. અને બીજું હતું કે તમે સોલ્યુશન ક્યાં સજેસ્ટ કરશો. ઈ ક્વેશ્ચન એવા હતા કે જે લેટ્સ સપોઝ ફોર એક્ઝામ્પલ મેં ઈ કેસ સ્ટડી ના બી વાંચી હોય ઉપરની, લેટ્સ સપોઝ મેં 2 કે 3 મિનિટ ઇન્વોલ્વ ના બી કર્યું તો બી મારો આન્સર મોરલેસ સેમ જ રહેત કે ભાઈ ડિરેક્ટલી મેં ક્વેશ્ચન વાંચી લીધા હોત તો કે ભાઈ એવા તો કયા રીઝન છે કે જેના લીધે ચાઇલ્ડ લેબર ઇન્ડિયામાં છે અને એમાં એથિકલ ઇશ્યુ શું છે અને સાથે એના સોલ્યુશન શું હોવા જોઈએ. હવે આ ક્વેશ્ચન તમે ઉપરની કેસ સ્ટડી ના વાંચો તો બી સેમ જ રહેવાના છે અને તમે વાંચીને આવો તો બી સેમ જ આવવાના છે, એનાથી કશો ફરક ના પડે. એટલે ઓલવેઝ બિફોર એન્ડ છે ને તમારી એક આ પ્રેક્ટિસ રાખવાની કે ભાઈ ઓલવેઝ છે ને પહેલા તમારે ક્વેશ્ચન વાંચી લેવાના. જો ક્વેશ્ચન જ એટલા જીનેરિક હોય કે જેમાં તમારે કેસ સ્ટડી વાંચવાની જરૂર ના પડે તો આરામથી તમે જો ઇન કેસ તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આરામથી તમે ક્વેશ્ચનના આન્સર કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. બટ હા, ઇન કેસ જો સ્પેસિફિક ઇશ્યુ હોય એમ લીધેલું કે જો પહેલો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાઈ ધ એથિકલ ઇશ્યુ ઇન ધ ગિવન કેસ સ્ટડી. ગિવન કેસ સ્ટડી તો બાય ડિફોલ્ટ તો હવે તમારે આ કન્ડિશનમાં તમારી કેસ સ્ટડી વાંચવી પડશે. તમે સ્પેસિફિકલી છે ને તમે આ વસ્તુને સ્કીપ ના કરી શકો. તો પહેલા ક્વેશ્ચન વાંચવાનું પછી કેસ સ્ટડી વાંચવાનું. બરાબર? આઈડેન્ટિફાઈ ધ એથિકલ ઇશ્યુ પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે હાઉ can you engage with a male member of the community and SHG to address their concern and encourage them to support the women participation. મેલ મેમ્બરને તમે કઈ રીતે તમે પરસ્યુટ કરશો કે તમે જે વુમનનું પાર્ટિસિપેશન છે એને એન્કરેજ કરે અને એક્સેપ્ટ કરે. અને ત્રીજું છે what institution and the policy change can be made to create a more enabling environment for the women participation and decision making, ensuring their voice are heard and the valued. હવે આ વુમનની ઉપર કેસ સ્ટડી છે તો આના માટે મેં કંઈક પ્રિપેર કર્યું હતું તો જે વસ્તુ મેં પ્રિપેર કરી હતી ને એ ડિરેક્ટલી અહીંયા કામ આવી ગઈ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા ઇન્ટ્રોડક્શન હતું તો ઇન્ટ્રોડક્શનમાં મેં બિફોર એન્ડ એક કોડ પ્રિપેર કર્યો હતો કે ભાઈ જે વુમન માટેનો આવે તો બી આર આંબેડકરનો જે કોડ છે કે આઈ મેજર ધ ડિગ્રી ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ સોસાયટી ઇન ટર્મ્સ ઓફ ધ ડિગ્રી ઓફ ડેવલપમેન્ટ વુમન દે હેવ અચીવ્ડ. તો આ જે કોડ હતો બિફોર એન્ડ તો એ મને ડિરેક્ટલી અહીંયા સ્ટાર્ટ મળી ગયો. આ વુમનની મોરલેસ કોઈ બી વુમનના ઇશ્યુ પર કોઈ કેસ સ્ટડી આવે સોસાયટી, ઇન્ડિયન સોસાયટીના કન્ટેક્સમાં તો ડિરેક્ટલી મારી પાસે આ કોડ રેડી હતો એટલે ડિરેક્ટલી મેં એ મૂકી દીધું. તો આનાથી શું થાય કે તમારે જે ઇન્ટ્રોડક્શનમાં તમારે વિચારવું પડે ને એ તમારું ઓછું થઈ જાય. પછી હવે જે કોડ આવ્યો એને મેં લિંક કરી દીધું કે above case study are in the line of the Ambedkar Ji's ideas where a woman development should translate into woman led development. હવે જે આ કીવર્ડ હોય છે આપણે કે woman development to woman led development, એ બી કેસ સ્ટડી એ બીજો કીવર્ડ હતો એને આપણે અહીંયા લિંક કરી દીધો. હવે ડિરેક્ટલી હવે અહીંયા બીજું સ્ટેપ્સ હોય છે કેસ સ્ટડીમાં ઇન્ટ્રોડક્શન પછી એ હોય છે સ્ટેક હોલ્ડર. જનરલી ઘણા બધાનો વ્યૂ એવો બી હોય છે કે સ્ટેક હોલ્ડર જ્યાં સુધી માગ્યા ન હોય ને ત્યાં સુધી તે દર્શાવવા ના જોઈએ, પણ મારો એવો વ્યૂ છે કે ભાઈ કેસ સ્ટડીમાં તમે સ્ટેક હોલ્ડર દર્શાવવા જોઈએ. જો તમે કેસ સ્ટડીમાં સ્ટેક હોલ્ડર તમે દર્શાવી દો તો એનો મતલબ એવો થયો કે તમે કેસ સ્ટડીને પૂરેપૂરી સમજી છે
કોણ એમાં અફેક્ટિવ પર્સનાલિટી છે, કોણ એમાં અફેક્ટિવ આસ્પેક્ટ છે, જે તમે લખી શકો છો. તો તમે જો એકવાર સ્ટેક હોલ્ડર બધા આઈડેન્ટિફાઈ કરી શકો ને, તો એનો મતલબ એવું થયું કે તમને કેસ સ્ટડી પૂરેપૂરી સમજાઈ ગઈ છે. તો બીજો ઓલવેઝ ઇન્ટ્રોડક્શન પછી જે તમારો બીજો આસ્પેક્ટ હોવો જોઈએ એ હોવો જોઈએ સ્ટેક હોલ્ડર. ઓલવેઝ. પછી છે તમારે ડિરેક્ટલી આન્સર ઉપર આવી જવાનું કે ભાઈ એના આન્સર કયા કયા ક્વેશ્ચન પૂછ્યા છે. ફોર એક્ઝામ્પલ પહેલો આન્સર હતો કે એથિકલ ઇશ્યુ. તો મેં અહીંયા હેડિંગ માર્યું એથિકલ ઇશ્યુ. હવે પછી તમારે ડિરેક્ટલી એથિકલ ઇશ્યુ સ્ટાર્ટ કરી દેવાનું છે. એક વસ્તુ છે ને અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે તમે એથિકલ ઇશ્યુ લખતા હો ને ત્યારે એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ તમારે નથી લખવાના. અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું છે એથિકલ ઇશ્યુ, તો મતલબ કે એથિક્સ રિલેટેડ જેટલા બી ઇશ્યુ હોય, એથિકલ થિયરીઝ હોય, એની સાથે લિંક કરીને તમારે લખવાના છે. જેસે ફોર એક્ઝામ્પલ કન્સિડરિંગ અ વુમન એઝ અ સેકન્ડરી જેન્ડર, સ્ટીરિયોટાઇપિંગ ઓફ ધ ડિસિઝન મેકિંગ, આ એટીટ્યુડ રિલેટેડ છે. વિશિયસ સાયકલ ઓફ ધ પોવર્ટી ઓફ ધ વુમેન, અગેન્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, આ તો મોરલ્સ ઉપર આવી જાય, કોન્સ્ટિટ્યુશનની મોરાલિટી ઉપર આવી ગયું. સોસાયટલ એક્સેપ્ટેબિલિટી ઓફ ધ પેટ્રીઆર્કી, તો આ પાછું એટીટ્યુડ સોશિયલ એટીટ્યુડ ઉપર આવી ગયું. પછી ફેમિનિસ્ટ એથિક્સ છે. તો જે બી તમે કોઈ બી વસ્તુ લખો ને તો એને ટ્રાય કરવાની છે કે તમે એથિક્સ જોડે તમે એને રિલેટ કરો, એથિકલ થિયરી જોડે તમે રિલેટ કરો. પછી બીજો આન્સર હતો કે ભાઈ કઈ રીતે તમે મેલ મેમ્બરને પરસ્યુડ કરશો કે ભાઈ જે વુમનનું પાર્ટિસિપેશન છે એને એક્સેપ્ટ કરે અને એને ચેરિશ કરે અને પ્રમોટ કરે. તો બાય ડિફોલ્ટ છે અહીંયા આવશે રોલ ઓફ પરસ્યુએશન. પરસ્યુએશન કઈ રીતે કરતા હો તમે? કેસ સ્ટડી આપો, ઇન્ફોર્મેશન આપો, ઇમોશનલ બેન્ડિંગ કરો. આ જે કેસ સ્ટડીમાં જે પરસ્યુએશનના જે આસ્પેક્ટમાં આપણે જોયું હતું કે ભાઈ કયા કયા પ્રકારના મેથડ હોઈ શકે, બસ એ જ મેથડને આપણે પ્રેક્ટિકલી અહીંયા યુઝ કરવાની છે. ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડિંગ ધ કેસ સ્ટડી ઓફ છબી રાવત, આનો યુઝ કરી શકો. ઇન્શ્યોર કલ્ચરલ પ્રોગ્રામ્સ, પછી જે સંકલ્પ પત્રનો આપણે તમે યુઝ કરી શકો. કોમ્યુનિટી મોબિલાઇઝેશનનું તમે વાત કરી શકો. બરોબર? તો આ બધી વસ્તુઓનું તમે કર્યું પછી હવે આવે છે થર્ડ ક્વેશ્ચન ડિરેક્ટલી કે ભાઈ તમે જે પોલિસી લેવલ ઉપર તમે ક્યાં ક્યાં ચેન્જ કરો. હવે અહીંયા જો મેં થોડુંક ઇનોવેશન દેખાડ્યું છે. જનરલી હવે ફોર એક્ઝામ્પલ ઘણા બધા જે આનો આન્સર લખતા હોય તો ડિરેક્ટલી 1 2 3 4 કરીને જેટલા બી આન્સર જે સ્ટેપ્સ હોય એ લખી નાખે છે. જ્યારે તમને અહીંયા ઓપ્શન મળે છે કે પોલિસી લેવલ ઉપર તમે ક્યાં ક્યાં ચેન્જ કરી શકો, તો તમે બે જગ્યાએ તમે ચેન્જ કરી શકો. હવે પંચાયત લેવલ ઉપર તમે કંઈક સજેશન આપી શકો, સાથે સાથે તમે કંઈક એસએચજી લેવલ ઉપર સજેશન આપી શકો. તો પંચાયત લેવલ ઉપર તમારે શું કરવું છે? ફોર એક્ઝામ્પલ જો હું ઘણી બધી જગ્યાએ મેન્ડેટરી વુમન રિઝર્વેશનની આપણે વાત કરતા હોય છે, કોમ્યુનિટી ટ્રેનિંગ ઓફ ધ વુમનની વાત કરતા હોય છે, ફાઇટિંગ સરપંચ પછી જે કન્સેપ્ટ છે, જે નેગેટિવ એટીટ્યુડ છે, એની બી આપણે વાત કરતા હોય છે. પ્લસમાં જ્યારે બી મને કોઈ એવો સ્કોપ મળે કે જ્યાં હું કોઈ વેબ સિરીઝનો એનો યુઝ કરી શકું, તો આઈ ડેફિનેટલી યુઝ ઇટ. ફોર એક્ઝામ્પલ આ જે પંચાયત વેબ સિરીઝ છે એનો મેં યુઝ કર્યો છે કે ભાઈ ઓકેશનલી છે ને ડીએમ બી ક્યારેક ક્યારેક વિઝિટ કરતા હોય છે, જે પંચાયત વેબ સિરીઝમાં જે આપણે જોયું છે, તો એનો બી મેં અહીંયા યુઝ કરી લીધો છે. સેમ કન્ડિશન અહીંયા એસએચજી લેવલ ઉપર. એસએચજી લેવલ ઉપર શું કરવું છે કે ભાઈ મેન્ડેટરી લોન આપો, એને મિનિમમ કોટા હોવો જોઈએ વુમનનો ડિસિઝન મેકિંગ માટે, બરાબર, અને ફાઇનાન્શિયલ લિટરસી પ્રમોટ કરો, બધી વસ્તુ. અને સાથે સાથે જેટલા બી એક્ઝામ્પલ્સ હોય ને એ બી મેં અહીંયા યુઝ કરતો ગયો છું. વુમન બેંક એસએચજી લિંક પ્રોગ્રામ એક્સેટ્રા એક્સેટ્રા. હવે ફોર એક્ઝામ્પલ કન્ક્લુઝનની વાત આવે તો કન્ક્લુઝનમાં હવે મેં શું કર્યું કે ભાઈ પાછું ફરીવાર મારે કોઈ અહીંયા થિંકર લાવવા પડે. જનરલી મારો એ અપ્રોચ હોય છે કે ભાઈ જ્યારે બી હું કેસ સ્ટડીને કન્ક્લુડ કરતો હોય તો ત્યારે હું થિંકરને લાવું. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું વાત કરું તો અહીંયા મારી પાસે યાદ હતા સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનો જે કન્સેપ્ટ છે નારી શક્તિનો, એ નારી શક્તિનો મેં કન્સેપ્ટ અહીંયા યુઝ કરીને જે કેસ સ્ટડી છે એને મેં કન્ક્લુડ કરી નાખી છે. બરોબર? તો જનરલી અપ્રોચ જે હોય છે કેસ સ્ટડી મોરલેસ સિમ્પલ હોય છે. ઇન્ટ્રોડક્શન હોય છે, સ્ટેક હોલ્ડર હોય છે, પછી ડિરેક્ટલી જેટલા ક્વેશ્ચન હોય છે એને એડ્રેસ કરી દેવાના, ટ્રાય કરવાની કે એને એથિકલી તમે એડ્રેસ કરો, અને પછી હોય છે તમારું કન્ક્લુઝન હોય છે. જે તમારી કેસ સ્ટડી છે બીજા કરતા ડિસ્ટિંક્ટ એવી રીતે બનશે કે તમે કેટલા એમાં એક્ઝામ્પલ આપો છો, કેટલી તમે એથિકલ થિયરીઝનો યુઝ કરો છો, કેટલું તમે જે પાર્ટ 1 છે, જે થિયોરી પોર્શન છે, એની સાથે તમે કેટલું લિંક કરો છો, અને પ્લસમાં તમે કયા પ્રકારના કોટ અને થિંકરનો યુઝ કરો છો, એ તમારી કેસ સ્ટડીને છે ને તમારે ડિફરન્ટ બનાવશે જે જનરલ કેસ સ્ટડી હોય છે. આઈ હોપ કે તમને કેસ સ્ટડીનું જે બી પ્રોબ્લેમ હશે, જેટલા બી ક્વેશ્ચન હશે એ એડ્રેસ થઈ ગયા હશે. સ્ટીલ તમને કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે આરામથી તમે અપ્રોચ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.